નમસ્કાર બાળ મિત્રો, ફ્રી ક્લાસમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 પ્રકરણ 5 વનસ્પતિ અને પ્રાણીઓનું સહજીવન એ પાઠનો આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો, આ પ્રકરણમાં આપણે વનસ્પતિ અને પ્રાણીઓ કે જેઓ એકબીજા પર સહજીવન પર આધાર રાખે છે તેના વિશે વાત કરવાની છે. અહીં વનસ્પતિ સાથે રહેતા પ્રાણીઓના કેટલાક ચિત્રો આપેલા છે. ચિત્રો પરથી તમે આમાંથી કયા પ્રાણીને ઓળખો છો, તેમાંથી તમે કયા પ્રાણી અગાઉ જોયેલા છે, આમાંથી કયા પ્રાણીઓ જમીનની નીચે રહે છે એ આપણે અહીં લખવાનું છે. જેના જવાબમાં આવશે મિત્રો, જોયેલા પ્રાણીઓમાં આવશે એમાં જમીનની નીચે રહેતા હોય એવા અળસિયા જમીન નીચે રહે છે અને કીડીઓ પણ જમીનમાં દર બનાવીને રહે છે. ત્યારબાદ મિત્રો, ગીત ગાતો દરજીડો વૃક્ષના થડ પર લકડખોદ, વૃક્ષના થડ પર તેમનું ઘર બનાવતી કીડીઓ, પાંદડા પર દુર્ગંધવાળા રંગબેરંગી જીવડા, પાંદડા પર બેઠેલો ડેડકો, પાંદડા પર બેઠેલું પતંગિયું, છુપાવા અને આરામ કરવા માટે વૃક્ષની બખોલમાં ઉપયોગ કરતી ખિસકોલી, માળો બાંધવા માટે વૃક્ષની બખોલનો ઉપયોગ કરતો કંસારો વગેરેના ચિત્રો આપેલા છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ એક પ્રશ્ન છે કે મિત્રો, આ પ્રાણીઓ શા માટે વનસ્પતિની નજીક રહેવાનું પસંદ કરે છે? તો તેનો જવાબ આવશે કારણ કે આ પ્રાણીઓ ખોરાક, આશ્રય અને સુરક્ષા માટે વનસ્પતિ નજીક રહે છે. આ પ્રાણીઓને ખોરાક, આશ્રય અને સુરક્ષા ત્રણેય વનસ્પતિ પૂરી પાડે છે, એટલા માટે તેમની નજીક રહે છે. ત્યારબાદ મિત્રો, પ્રવૃત્તિ નંબર 1 છે, જેમાં વનસ્પતિ મિત્રની નજીકની થોડી માટી તમારા હાથમાં લેવાની છે. તેનો દેખાવ કેવો છે, સ્પર્શ કરવાથી કેવી લાગે છે, તે શુષ્ક છે, ભેજવાળી છે, ખરબચડી છે, લીસી છે કે દાણાદાર છે તે કહેવાનું છે. જેનો જવાબ આવશે તે ભેજવાળી માટી જોવા મળે છે. શું તમને જમીનમાં કોઈ પાંદડાતા જીવજંતુ જોવા મળ્યા? તો કે હા, વનસ્પતિની બાજુમાં પાંદડા અને જીવજંતુ જોવા મળે છે. હવે આ માટીને સૂંઘીને રાખજો. ત્યારબાદ માટી સ્પર્શ કરવાથી કેવી લાગી? તો કે માટી સ્પર્શ કરવાથી ખરબચડી અને કઠણ લાગી. ત્યારે માટીમાં શું હતું? તો માટીમાં પાંદડા, નાના પથ્થરો હતા અને જીવજંતુઓ પણ થોડા જોવા મળ્યા હતા. ત્યારબાદ મિત્રો આવશે પ્રવૃત્તિ નંબર 2માં તમારા વનસ્પતિ મિત્રની નજીક ઊભા રહો, આસપાસ જુઓ, તમે કેટલા જુદા જુદા પ્રાણીઓ જોઈ શકો છો તેના વિશેનું વર્ણન કોષ્ટકમાં માગ્યા મુજબ કરો. જો જરૂર પડે તો તમે કોષ્ટક નીચે આપેલ ચિત્રનો પણ ઉપયોગ કરી શકો છો. એક નાનું જંતુ ઉદાહરણ આપેલું છે, મેં જોયું તો કે એક નાનું કૂદતું જંતુ. તે કેના ઉપર હતું? તો કે ઘાસ પર હતું. તે શું કરી રહ્યું હતું? તો કે આજુબાજુમાં કૂદકા મારતું હતું. ત્યારબાદ મેં એક પાતળો છોડ જોયો જે વળે છે. ક્યાં હતું? તો કે નજીકના બીજા છોડ પર. શું કરી રહ્યું હતું? તો કે કંઈ જ નહીં. પછી એક કાળું પક્ષી જોયું જે ઝાડની ડાળી પર હતું, જે કલરવ કરતું હતું. ત્યારબાદ કીડીઓ જોઈ જે લીલા પાંદડા પર હતી અને લાઇનમાં ચાલી રહી હતી. ત્યારબાદ પતંગિયું જોયું જે પંચકુલીના ફૂલ પર હતું અને ફૂલમાંથી રસ પી રહ્યું હતું. ત્યારબાદ મિત્રો, પ્રાણીઓ વિશે વાત છે. ઊંટ છે, ઘુવડ છે, વાંદરા છે અને ખિસકોલી અને કાગડાની વાત છે. અને શકરખોર અને પતંગિયા વિવિધ ફૂલોમાંથી રસ ચૂસે છે અને દરજીડા તેમના માળા બાંધવા માટે વનસ્પતિના પાંદડા સીવે છે. ચામાચીડિયા અને દીપડા આરામ કરવા માટે આશ્રય અને વૃક્ષની ડાળીઓનો ઉપયોગ કરે છે અને ઈયળ ખોરાક માટે વનસ્પતિના વિવિધ પાંદડા ઉપર નભે છે. આમાંના કેટલા પ્રાણીઓ તમે જોયા છે તેનો ઉલ્લેખ કર્યો? તો કે આમાંથી લગભગ બધા જ પ્રાણીઓ અમે જોયા છે. હવે પક્ષીઓનો અવાજવાળું છે. ચિત્રમાં બતાવ્યા મુજબ તમારા હાથના તમારા કાનના ફરતે ગોઠવો. તમારા ચહેરો ને પક્ષીના અવાજની દિશા તરફ રાખો. શું સ્પષ્ટ રીતે અવાજ સાંભળી શકો છો? તો કે હા, પક્ષીઓનો અવાજ સંભળાય છે. જુદા જુદા પ્રાણીઓ જુદા જુદા અવાજ કરે છે. તમે સાંભળેલ પક્ષીઓના અવાજ આપણે અહીં લખવાના છે. જેમ કે ઉદાહરણ આપેલું છે, કાગડો તો કે કાગડો કાં 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 કરે, ચકલી ચી ચી ચી, મોર ટેહુક ટેહુક અને કૂકડો કૂકડે કૂક અને કોયલ કુહુ કુહુ બોલે છે. તમે જોયેલું પક્ષીઓનો કોઈ અવાજ સાંભળતો નથી તો તેનું કારણ શું હોઈ શકે? તમને લાગે છે પક્ષીઓ વધુ અવાજ ક્યારે સાંભળવાનો? તો કે પક્ષીઓનો વધુ અવાજ વહેલી સવારે સાંભળવા મળે છે. ત્યારબાદ તમે વનસ્પતિની નજીક અથવા તેના પર જોયા હોય તેવા 2 પ્રાણીઓના નામ લખો, જેમાં આવશે કાગડો અને ગાય.
ત્યારબાદ આ પ્રાણીઓનો આકાર, કદ અને રંગ વિશે પણ ગાયને 4 પગ હોય છે, સફેદ, કાળો અને રાતો રંગ હોય છે. કબૂતરના આકારનું કાળા રંગનું પક્ષી છે, કાગડો છે જે. પછી અનુમાન કરવાનું છે કે પ્રાણીઓ શા માટે વનસ્પતિ નજીક રહે છે. તો કે ગાય વનસ્પતિ ખાય છે અને તેની છાયામાં આરામ કરે છે એટલે નજીક રહે છે, અને કાગડો વૃક્ષ પર માળો બોય છે અને ફળો ખાય છે તેના માટે. આ પ્રાણીઓ વિશે તમે અન્ય કઈ રસપ્રદ બાબત નોંધી? તો કે ગાય છે એ વાગોળે છે અને કાગડો છે મૃત પ્રાણીઓને પણ ખાય અને સફાઈ કરે છે. ત્યારબાદ ચિત્ર દોરવાનું છે. મિત્રો યાદ રાખો કે તમારે તમારા વનસ્પતિ મિત્ર વિશે લખ્યું હતું. હવે તમારા વનસ્પતિ મિત્રને દોરવાનો પ્રયત્ન કરો. તમે પ્રાણીઓ, પક્ષીઓ અને જીવજંતુઓ જ્યાં જોયા હતા તે સ્થળો બતાવવા માટે તમારા પ્રાણીઓ વિવિધ રંગના નાના ટપકાઓનો ઉપયોગ કરી અને વૃક્ષ દોરવાનું છે. મેં લીમડાનું વૃક્ષ અહીં દોરીને બતાવ્યું છે, તમે જોઈ શકો છો. તમે પણ આ રીતે વૃક્ષ દોરી શકો છો. પછી એક દિવસ સુમાને એક તગરના છોડ પર ઈયળ જોવા મળી. તેને તે રસપ્રદ લાગી. તેને લગભગ 10 મિનિટ સુધી અવલોકન કર્યું. તે સતત કુમળા પાંદડા ખાઈ રહી હતી. સુમાની માતા તેની નજીક આવી. તેને દરરોજ ઈયળનું અવલોકન કરવા અને માર્ગદર્શન આપ્યું. સુમા વધારે જાણવા માટે ઉત્સુક બની. તમે કોઈ વડીલ વ્યક્તિની સલાહ લો અને નીચેના ફકરાનો ક્રમમાં ગોઠવો. જેમાં પહેલું આવશે, એક દિવસ તેને ખાવાનું બંધ કરી દીધું. બીજું આવશે, ઈયળે કોસેટાની રચના કરી. ત્રીજું આવશે, તે કોસેટામાંથી બહાર આવ્યું. ચોથું આવશે, તે હવે તે પતંગિયું થયું. અને છેલ્લે આવશે, તે હળવેથી ઉડી ગયું. તમે જોઈને ક્રમ નંબર આપી શકો છો. આ સાથે આપણો અહીંયા પાઠ પૂર્ણ થાય છે. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ.